આજના વિડીયોમાં હું તમને 5 એવી આદતો જણાવવાનો છું જે આદતો જો તમે તમારા જીવનમાં અપનાવી તો ચોક્કસથી તમે ટોપર બની શકો છો. વિદ્યાર્થી મિત્રો, સફળતા એક સવાર જેવી હોય છે. એ ક્યારેય માંગવાથી ના મળે. સફળતા મેળવવા માટે તમારે જાગવું પડે. ઘણી બધી વખત અમે તમને આયોજન આપી ચૂક્યા છીએ, પરીક્ષા સમયે આપીશું પણ ખરા, પણ ત્યાં સુધી એના કરતા તમે પોતાનું ઓબ્ઝર્વેશન કરી કેટલો સમય તમે સ્કૂલમાં આપો છો, કેટલો સમય તમે જો કોચિંગમાં જાઓ છો તો એ આપો છો, કેટલું હોમવર્કમાં, અને બાકીનો જે સમય છે એ તમારે જે ઊંઘને જે દૈનિક ક્રિયાઓ બાદ કરતા જે સમય બચે છે એને સેલ્ફ સ્ટડીને આપવાનો છે અને પ્રોપર પ્લાનિંગ પૂર્વક જવાનું છે. એટલે ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, પણ બેટા એટલું યાદ રાખજો કે રિઝલ્ટ દરેક સબ્જેક્ટથી બને છે. રિઝલ્ટ તમારા માત્ર એક ફેવરિટ સબ્જેક્ટથી કે બે ફેવરિટ સબ્જેક્ટથી નથી બનતું. એમ તો આપણો જન્મ થયો ને ત્યારે આપણે પહેલી વખત સરખું બોલતાય નહોતા શીખ્યા, પહેલી વખત ડાયરેક્ટ આપણે સરખું ચાલતા પણ નહોતા શીખ્યા. એ દરેક પ્રક્રિયા કરવા માટે થોડો સમય લાગ્યો હતો, અને એક વખત જો એની આદત પડી ગઈ ને, આપણે એવું નથી કરતા, આપણે માત્ર વાંચીએ છીએ, આમ ક્યારેય ટોપર નહીં બની શકતા. 5મી અને છેલ્લી આદત, આ જમાનો છે તમારે જાતે જ ચાલવું પડશે, આ જમાનો છે તમારે જાતે જ દોડવું પડશે. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11, ધોરણ 12 દરેક ધોરણના વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે એ હેલ્પફુલ થવાનો છે. કારણ કે આજના વિડીયોમાં હું તમને 5 એવી આદતો જણાવવાનો છું જે આદતો જો તમે તમારા જીવનમાં અપનાવી તો ચોક્કસથી તમે ટોપર બની શકો છો. વિદ્યાર્થી મિત્રો, સફળતા એક સવાર જેવી હોય છે. એ ક્યારેય માંગવાથી ના મળે. સફળતા મેળવવા માટે તમારે જાગવું પડે. તો વિદ્યાર્થીઓ, આ જાગવાનો સમય હવે આવી ગયો છે. જો અત્યાર સુધી તમે કશું નથી કર્યું, ડોન્ટ વરી. હવે પછી જે કંઈ પણ સમય તમારી પાસે છે, આ સમય દરમિયાન હવે તમારે આ 5 આદતો તમારા જીવનમાં અપનાવવાની છે. ઘણી બધી વખત ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય છે કે સાહેબ, હું વાંચું તો છું, હું મહેનત તો કરું છું, પણ મારે પ્રોપર રિઝલ્ટ નથી આવતું. ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ફરિયાદ હોય છે કે મેં સર અત્યાર સુધી કશું જ નથી કર્યું, શું હવે પછી હું મહેનત કરી અને ટોપર બની શકું અથવા તો સારા માર્ક્સ કે સારું રિઝલ્ટ પ્રાપ્ત કરી શકું? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક પ્રશ્નોના જવાબમાં ક્યાંક ને ક્યાંક આપણી એક ખામી રહી ગઈ છે એ જવાબ મેળવવામાં, એટલે આપણને જવાબ નથી મળતો. એ ખામીઓને દૂર કરવા માટે આજે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા ઉપસ્થિત થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે 5 ટીપ છે એમાં હું તમને જે પહેલી ટીપ આપવા જઈ રહ્યો છું, આ પહેલી ટીપ એટલે કે ભણવાનો એક નિયત, એક નિશ્ચિત સમય નક્કી કરો. હવે ઘણા એમ કહેશે કે સાહેબ સ્કૂલનો સમય ફિક્સ તો હોય, કોચિંગનો સમય ફિક્સ તો હોય, વિદ્યાકુલના લેક્ચર્સનો સમય ફિક્સ તો હોય, આ નિયત સમય તો નક્કી કરેલો જ છે. પણ બેટા, સેલ્ફ સ્ટડી જે જ્યારે તમે તમારી જાતે જે ચાલેલો સિલેબસ એને તૈયાર કરવા બેસો છો એનો એક ફિક્સ સમય રાખો. જ્યારે તમારે કોઈ વસ્તુને અચીવ કરવી છે તો તમારે એમાં કન્સિસ્ટન્સી એડ કરવી પડશે, પંક્ચ્યુઅલિટી એનો ગુણધર્મ અપનાવવો પડશે. એટલે એક ફિક્સ સમય નક્કી કરો કે જ્યારે સમય મેળવો ત્યારે તમે તૈયારી કરી લો. એ ઠીક છે, ચાલો સમજ્યા. પણ જ્યારે તમારે પ્રોપર તૈયારી કરવી છે ત્યારે એનું ફિક્સ આયોજન હોવું જોઈએ. ઘણી બધી વખત અમે તમને આયોજન આપી ચૂક્યા છીએ, પરીક્ષા સમયે આપીશું પણ ખરા, પણ ત્યાં સુધી એના કરતા તમે પોતાનું ઓબ્ઝર્વેશન કરી કેટલો સમય તમે સ્કૂલમાં આપો છો, કેટલો સમય તમે જો કોચિંગમાં જાઓ છો તો એ આપો છો, કેટલું હોમવર્કમાં, અને બાકીનો જે સમય છે એ તમારે જે ઊંઘને જે દૈનિક ક્રિયાઓ બાદ કરતા જે સમય બચે છે એને સેલ્ફ સ્ટડીને આપવાનો છે અને પ્રોપર પ્લાનિંગ પૂર્વક જવાનું છે. એટલે ધ ફર્સ્ટ પોઈન્ટ ઇઝ, સેલ્ફ સ્ટડીનો એક નિયત સમય નક્કી કરો. ક્લિયર છે? આ પહેલો પોઈન્ટ, આ પહેલી આદત. બીજી આદત, ઘણા બધા વિદ્યાર્થીઓ મેં જોયા છે, આજે લગભગ 10 વર્ષ કરતા પણ વધારેનો અનુભવ છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયા છે, સાંભળ્યા છે, નજીકથી સમજ્યા છે. એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓની તકલીફ એ છે કે જે સબ્જેક્ટ એને વધુ આવડે છે એ સબ્જેક્ટ ઉપર વધુ ધ્યાન દે છે. આપણે એમ કહીએ ને કે ચાલો વાંચવા બેસી જાઓ, ચાલો તૈયારી કરવા બેસી જાઓ, જે આવડે છે ને એ લઈને બેસશે. પણ બેટા એટલું યાદ રાખજો કે રિઝલ્ટ દરેક સબ્જેક્ટથી બને છે. રિઝલ્ટ તમારા માત્ર એક ફેવરિટ સબ્જેક્ટથી કે બે ફેવરિટ સબ્જેક્ટથી નથી બનતું. દરેક સબ્જેક્ટથી રિઝલ્ટ બને છે. એટલે બીજી આદત, દરેક વિષય ઉપર પૂરતું ધ્યાન આપો. વિદ્યાર્થી મિત્રો, આ ભૂલ ન કરતા, ગાફલતમાં ના રહેતા.
ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે કે સાહેબ મને વિજ્ઞાન આવડતું જ નથી. તો એ નથી આવડતું તો એને આવડવા માટે, શીખવા માટે, સમજવા માટે આપણા પ્રયત્નો કેટલા? તો એ પ્રયત્નો આપણે કરવા પડશે. એટલે દરેક વિષયને પ્રોપર પ્રાધાન્ય આપી, સમજી, એને મગજમાં ઉતારવા માટેના પ્રયત્નો કરો. હા, હું સમજુ છું, એમ પહેલી વાર નહીં સમજાય. એમ તો આપણો જન્મ થયો ને ત્યારે આપણે પહેલી વખત સરખું બોલતાય નહોતા શીખ્યા, પહેલી વખત ડાયરેક્ટ આપણે સરખું ચાલતા પણ નહોતા શીખ્યા. એ દરેક પ્રક્રિયા કરવા માટે થોડો સમય લાગ્યો હતો. અને એક વખત જો એની આદત પડી ગઈ ને તો તમે એમાં તમે જુઓ એક્સપર્ટ થઈ ગયા. હું જ્યારે મારો જન્મ થયો હશે ત્યારે શું આટલું સરસ બોલી શકતો હોઈશ? ઓબ્વિયસલી નહીં. ધીરે ધીરે મને એની આદત પડી ને, ધીરે ધીરે મેં એની પ્રેક્ટિસ કરી ને, ત્યારે હું આ બોલતા શીખ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, મારું એ જ કહેવાનું છે, એક વખત મહેનત કરવાની આદત પાડો, પ્રોપર પ્લાનિંગ સાથેની. ઓકે, સો સેકન્ડ પોઈન્ટ તમારો ક્લિયર છે. ધ થર્ડ પોઈન્ટ, ધ થર્ડ હેબિટ, ત્રીજી આદત કે જે તમને ટોપર બનાવી શકે એમ છે, એ છે વિદ્યાર્થી મિત્રો, તમે જે વાંચો છો એને ચોપડામાં, પેજમાં ઉતારતા શીખો. ભલે મોટો પ્રશ્ન છે તો એના નાના નાના મેઇન વર્ડ છે એને બુકમાં લખી, નાનો એક મુદ્દો તૈયાર કરી, નાનો એક પેકેટ તૈયાર કરી માઇન્ડમાં ફિક્સ કરો. આપણે એવું નથી કરતા, આપણે માત્ર વાંચીએ છીએ, આમ ક્યારેય ટોપર નહીં બની શકાય. આ જે હું તમને ટિપ્સ આપું છું એ ટોપર્સની ટિપ્સ છે. જ્યારે અમે રિઝલ્ટ આવે છે ત્યારે ગુજરાતના ખૂણા ખૂણામાંથી અમે જ્યારે ઇન્ટરવ્યુઝ લઈએ છીએ ત્યારે અમે વિદ્યાર્થીઓ સાથે જ્યારે વાતચીત કરીએ છીએ, આ વાતચીત દરમિયાન કંઈક ને કંઈક, ક્યાંક ને ક્યાંક આ વાતનો એક સાર હોય છે કે અમે જ્યારે તૈયારી કરતા હતા ત્યારે માત્ર વાંચતા નહોતા, પેન અને ચોપડો સાથે લઈને તૈયારી કરતા હતા. એટલે ખાસ તમે મોટો પ્રશ્ન છે એને નાનું પેકેટ બનાવો, છોટા પેકેટ બડા ધમાકા. જ્યારે પેપર આવે છે ત્યારે તમે તમારી ભાષામાં વ્યવસ્થિત શબ્દો રીતે રજૂઆત કરી અને લખી શકો છો અને પૂરા માર્ક્સ મળી શકે છે. એટલે 3 આદત થઈ. પહેલી આદત મેં તમને કીધું, ભણવાનો એક નિયત સમય નક્કી કરો. બીજી આદત, દરેક વિષય ઉપર પૂરતું ધ્યાન, પ્રોપર પ્રાધાન્ય આપો. અને ત્રીજી આદત છે એ મેં તમને કીધી કે જ્યારે વાંચવા બેસો છો ત્યારે એ નાના નાના પોઈન્ટ્સ બનાવીને એક નોટ્સ ક્રિએટ કરો, નોટ્સ બનાવો. ચોથી આદત, જેટલું તમને યાદ રહ્યું છે ને એને મિનિમમ 1 કે 2 વાર લખો. આપણે એને સમય આપતા જ નથી, બસ વાંચીએ જઈએ, પણોઠી વાળીને બેસી ગયા, એની એ જ જગ્યાએ પૂરું થાય ત્યાં સુધી આપણે મૂકતા નથી. પણ ખાલી વાંચવાનું પૂરું થાય ત્યાં સુધી યાદ રહેવાનું, સમજવાનું, એને લખવાનું ના, એવું આપણામાં આવતું જ નથી. તો વિદ્યાર્થીઓ, ખાસ મારે તમને કહેવાનું, આ જે આદત છે કે જે માત્ર વાંચે છે, કેવા છે? પ્રામાણિકતાથી મને કમેન્ટમાં જણાવજો. અને આજ પછીથી એમ પણ સ્વીકારજો કે હા, હવેથી હું પેન પેપર હાથમાં લઈને બેસીશ. કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો. 5મી અને છેલ્લી આદત કે દરરોજ નવું શીખવાની આદત પાડો. દરરોજ નવું શીખવા. હવે તમને એમ થાય સાહેબ દરરોજ નવું તો શું અમારે એક વખત હેર કટ કરતા શીખવાના, બીજે દિવસે શેવિંગ કરતા શીખવાનું, ત્રીજે દિવસે વેલ્ડિંગ કરતા શીખવાનું, ચોથે દિવસે વાયરિંગ? એમ નવું નહીં બેટા. તમારા જે વીક પોઈન્ટ છે, મેં હજી પણ આનો આગળનો એક લાઈવ સેશન આપ્યો હતો કે દિવાળી વેકેશનમાંથી જાગો, એક વિડીયોમાં મેં ચોક્કસપણે અને બૂમો પાડીને કીધું હતું કે બેટા એક વખત, એક દિવસ 1.5 કે 2 કલાક આપો કે દરેક વિષયના, દરેક ચેપ્ટરના નામ લખો, એના સબ ટોપિકના નામ લખો, એમાં 100% આવડે છે ટીકાઓ કરો, જે નથી આવડતું એને ત્યાં લખો કે મને આટલું જ આવડે છે, આટલું બાકી. એને મજબૂત કરવા માટે ડેઈલી પ્રયત્ન કરો. એટલે દરરોજ નવું શીખવાની આદત પાડો. આ 5મી આદત છે. જે ટોપર્સ છે એને શું અઘરું નહીં લાગતું, એને બધું સહેલું લાગતું હશે? ના, એના માટે પણ અમુક ટોપિક્સ અઘરા હશે, એના માટે પણ અમુક દાખલાઓ અઘરા હશે, એના માટે પણ અમુક પ્રમેય અઘરા હશે. તો એને સરળ બનાવવા માટે શું કરે છે? મહેનત કરે છે. દરરોજ એ નક્કી કરે છે કે આજે આ દાખલો પૂરો કરીને જ સૂઈશ, આજે આ જે ટોપિક છે એને સમજીને જ, યાદ રાખીને જ હું સૂઈશ. તો આ વસ્તુ તમારે પણ આદત પાડવાની છે. અને એક વખત આદત પડી ગઈ વિદ્યાર્થી મિત્રો, તમને કોઈ જ નહીં રોકી શકે ટોપર બનતા. આ ગેરંટી સાથે હું કહું છું, દાવા સાથે કહું છું. વિદ્યાર્થીઓ, આપણે જ્યાં સુધી આપણી જાતને જગાડીશું નહીં ત્યાં સુધી આપણે આગળ ક્યારેય નહીં આવી શકીએ. આ જમાનો છે, તમારે જાતે જ ચાલવું પડશે. આ જમાનો છે, તમારે જાતે જ દોડવું પડશે જો હરીફાઈમાં જીતવું છે. તો કોઈનો હાથ ઝાલી લઈશું અને જીતી જઈશું એવું નહીં શક્ય બને હવે. કારણ કે અત્યારના સમયમાં કોઈનો હાથ ઝાલવા તૈયાર જ નથી. આપણે આપણો જ જાતને ઉપર ઉઠાવવી પડશે અને મહેનત કરવી પડશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને એમ થાય કે મારાથી મહેનત નથી થાય એમ, ત્યારે ખાલી એટલું યાદ રાખજો, તો હું કરીશ શું જીવનમાં? મારાથી જો આ 10મું પાર પાડી નથી શકાતું, 12માની પ્રોપર મનથી મહેનત થતી, તો જીવનમાં હું શું ઉખાડી લઈશ?
કદાચ ઓફેન્સિવ શબ્દો મારાથી પ્રયોગ થયા છે, પણ ક્યારેક મને વિચાર આવે કે જે વિદ્યાર્થીઓ મહેનતથી ડરે છે, ભાઈ સંઘર્ષ બહુ કરવો પડશે, સખત મહેનત કરવી પડશે, આપણા જીવનમાં ઘણા બધા બદલાવો લાવવા પડશે, આપણી ઘણી બધી એવી હેબિટ્સ છે છોડવી પડશે, એ જે કુટેવો છે, જે આદતો છે જે આપણને પાછળ ધકેલે છે, બધાને પાછળ ધકેલીને આપણે આગળ નીકળવું પડશે. અને હવે આ રાઈટ ટાઈમ છે આ પગલું લેવાનું, આ સ્ટેપ ઉઠાવવાનું. વિદ્યાર્થીઓ, 5 આદતોને જીવનમાં ઉતારો, ચોક્કસથી, ડેફિનેટલી. હવે પછીના જે તમારી સ્કૂલના ટોપર કે ડિસ્ટ્રિક્ટ ટોપર કે જે આપણે આમ કહેવાય ને કે A1 ગ્રેડના વિદ્યાર્થીઓ તમે બનવા માટે સક્ષમ છો. તમારી અંદર કેપેસિટી છે. તમે જો 65% અત્યારે લાવો છો, તમારી અંદર 85% કેપેસિટી છે. એ 65 થી 85, 20% જર્ની આપણે સફર એ શરૂ તો કરવી જ પડશે, ત્યારે તમે મંજિલ સુધી પહોંચશો. જે 75% છે એ ક્યાંક ને ક્યાંક 90% હકદાર છે. જે 90% લાવે છે એ 92, 93, 94% હકદાર છે. 92, 94% લાવે છે, 98% હકદાર છે. પણ એ માટે આપણે મહેનત કરવી પડે, ત્યારે તમને હક મળી શકે છે. એ હક મેળવવા માટે મહેનતની ફરજ પૂરી પાડવી પડશે, ત્યારે જઈ અને તમે એ હક મેળવી શકશો. તો વિદ્યાર્થીઓ, આજથી જ નક્કી કરો, મને કમેન્ટમાં જણાવો કે તમારો ટાર્ગેટ શું છે, કેટલા પર્સન્ટેજ તમારે લાવવા છે. પ્રથમ પરીક્ષામાં આવેલા ટકા લખો અને નેક્સ્ટ ટાર્ગેટ છે કમેન્ટમાં જણાવો, જેથી કરીને હું કમેન્ટ જ્યારે વાંચીશ અને નેક્સ્ટ ક્યારેક હું લેક્ચરમાં તમારા કમેન્ટ જોઈશ તો મને ખબર પડશે કે આ બેટો એને આટલો ટાર્ગેટ નક્કી કર્યો છે, આ દીકરીએ આટલો ટાર્ગેટ નક્કી કર્યો. એટલે ખાસ પ્રથમ પરીક્ષામાં જે ટકા આવ્યા છે એ અને નેક્સ્ટ તમારો ટાર્ગેટ શું છે કમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી આવા કોઈ કન્ટેન્ટ સાથે મળીશું. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.